આ વેક્સિન લેવાના જમાનો હેડતો તો ને એક વખત હું તો વેક્સિન લઈને ઘરે આવ્યો એટલે મારી પત્ની કે વેક્સિન લઈને આવ્યા. હું કહું હા. તો કે કેવું લાગ્યું, કોઈ દર્દ તો નહોતું થયું ને, દુખાવો બુખાવો વાગ્યું તો નહોતું ને સુઈ? મેં કીધું કે ના કંઈ નહીં હો, કંઈ ખાસ નહોતું વાગ્યું. તો મને કે એમ પારકો બૈરો હોય એવું લગાવે એટલે વાગતી નહીં, અને અમી તો કોઈક વાત કરો તોય તમને વાગે છે. આવું ફરી બોલો. હમણાં એક ભાઈ ઓફ થઈ ગયા ને એટલે યમરાજા લેવા આવ્યા એમને, એટલે એમને લઈને જતા હતા ને બરોબર અડધા રસ્તે પહોંચ્યા ઉપરના, એટલે યમરાજાએ પૂછ્યું કે બોલ ભાઈ તું ક્યાં જવા માંગે છે, સ્વર્ગમાં કે નરકમાં? પેલો ભાઈ કે ભગવાન યમરાજ મારી એક અરજી સાંભળો, ધરતી ઉપરથી મારો મોબાઈલ અને ચાર્જર મંગાવી લો, પછી મને કોઈ પણ જગ્યા ઉપર છોડી દો. ગમે અહીંયા ફાવશે. મારા ઓળખ્યા મરી ગયા ચીડે મોબાઈલ નો ચીડે મેલે એમ નહીં કહો. હા, એક છોકરો હમણાં એની પ્રેમિકાને કે સોનું તુજ में रब दिखता है यारा मैं क्या करूं. છોકરી કે કશું વાંધો નહીં, માથું ટેકો, પગે લાગો અને રૂપિયા નાખીને હાલતા થો, તારા જેવા બીજા ઘણા લાઈનમાં ઊભા છે. ઉપડો ઘરની અંદર અમુક વાર જ્યારે પત્ની પોતું મારતી હોય ને ત્યારે જો કંઈક લેવા જવું હોય ને તો એવી રીતે જવાનું થાય છે ને જેમ આતંકવાદીઓ આમ બોમ્બ પાથરેલા હોય ને અને આમ મનાડી પગે નીકળે ને એવી રીતે હેડવું પડે. બોલો નકે બૈરુની ટકાટક ને કચર પચર ચાલુ થઈ જાય, માથું તો સડી જ જાય. એક છોકરાના પપ્પા એના છોકરાને કે ગધેડા અમેરિકામાં જો 15 વર્ષના છોકરાઓ એમના પગ ઉપર ઊભા થઈ જાય છે. છોકરો કે એમાં શું નવાઈ કરી પપ્પા, આપણા ભારતની અંદર તો 1 વર્ષના છોકરા દોડવા માંડે છે, તમે જોયું છે કોઈ દાડો, નોટિસ કરી છે? આમ કરીને એના પપ્પાને ચૂપ કરી દીધા. બોલો આવો હોશિયાર છોકરો, ઘરમાં પૂરી માર્યો. બોલો આ શું? તો મારા વાલા મિત્રો આવી ગયા છે કોટાળી વાળનો આપ લઈ અને ખબ ખબ કરતા પૈડિયાના જેઢા ઉપર બાવળની સાઈટમાં અને એવા જોક્સો અભળાવું મજા કરાવું, એટલું બધું મનોરંજન કરાવું, વાત જવા દો. તો વિડીયાને એક લાઈક કરવાની તો થાય જ છે ને, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજુ. ઉડું એમાં કોઈ પરસ્યો વળતો નહીં, ખાલી ટપાકા મારવાના છે. અને વિડીયો પૂરેપૂરો જોજો, પાછા વિડીયો અધૂરો મેલીને બીજા વિડીયામાં પહેરી ના જતા. આ ગરીબનો વિડીયો પૂરેપૂરો જોઈને જાજો, મજા આવશે. કંટાળો તો નહીં આવવા દઉં, કારણ કે જોક્સ એવા સંભળાવવાનો છે એટલે વાત જવા દો. હસીને પેટમાં દુખાડું માથાના ભાઈ. હા સાંભળો ખાલી વિડીયો, મજા આવશે. ચાલુ કરું તાર આગળ. અમુક ટાઈમે તો મારું ઓળશું તમે જુઓ તો એવો વિચાર આવે છે ને કે 2 લગ્ન કર્યા હોત તો સારું હતું, 2 બૈરા લાવ્યા હોત ને તો મજા આવત. એક જણી મારોત ને આપણને એમ કે બીજી બચારી દયા જોણીને છોડાવવા આવત. પણ મારું સારું રાતે એક સપનું આવ્યું, એક જણી મારી બેટી મારતી હતી ને બીજી મને પકડી રહી હતી. બોલો આ બબે બૈરાના ચક્કર કરો તો મારું સારું રોટલો થઈ જાય ને, મારીને રોટલી કઈ નાખે આપડી. કરમ હારા હોય તો વળી હમું આવે ને કે રોમ રમી જાય ભાઈ. મિત્રો એક વાત તો નક્કી જણાવી દઉં કે ભવિષ્યની અંદર આ છોકરાઓ એમના પપ્પાના મોબાઈલ જોઈ અને એમની આઈડી જોઈ અને એવું તો જરૂર કહેવાના છે કે પપ્પાએ આપણા માટે કેટલી જગ્યાએ ટ્રાય કરેલા છે. બોલો નક્કી જ છે. આ શું, આ લગ્ન પહેલા કુંડળી ચેક કરવાના બદલે છોકરી અને છોકરાના મોબાઈલ ચેક કરી લેજો, એટલે ખબર પડી જ જશે કે કની જોડી કઈ જગ્યાએ જોમી રહી છે. હા શું યાર. મિત્રો
જો કદાચ તમારી પત્ની તમારી સામે વધારે કચર પચર ને ટક ટક ને ચપ ચપ કરે ને તો ફટાફટ ચંપલ ઉપાડો અને પગમાં પહેરીને ઘરની બહાર નીકળી જો. બાકી તમે જે વિચારતા હતા ને એના માટે તો જીગરા જોવે જીગરા. એક છોકરો વળી એના પપ્પાને કે પપ્પા મર્દ કને કહેવાય મર્દ? એના પપ્પા કે બટી આખા ઘર ઉપર જે હુકુમત ચલાવે ને એને મર્દ કહેવાય. છોકરો કે તો પપ્પા હું મોટો થઈને મારી મમ્મીની જેમ મર્દ બનીશ. મિત્રો આ ઇતિહાસ સબૂત છે. હા, હકીકતની વાત છે કે વરલાડો પરણવા ગયો હોય ને અને જ્યારે વરલાડાને જમવા માટે લઈ ગયા હોય ને એની સાથે જે જમવા બેસેલા માણસો હોય ને એ પેલાય મારા ઓળશે એક વખત તો ખાઈ જ રહ્યા હોય. હો હાશું જેટલી જગ્યાએ જોયું મેં. આપણે એમાં આવી ગયા. કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ બૈરુને જીવનની અંદર 3 સુખ જોવે બસ. હા, સુંદર કાયા, પાકેટમાં માયા, અને ત્રીજી એક જ અવાજે પતિ એમ કે આયા આઈ ગયો. પછી તો એને હે જલસા. ખબર નહીં આ મારા વર્ષે લવરિયા કેવી રીતે ખુસુર ફુસુર વાતો કરી લાખે. બોલો, આમ નજીકથી નીકળ્યા હોય ને તો સંભળાય નહીં યાર કે શું વાત કરે. હા, તમે જોજો કાંકરિયાની અંદર કે કોઈ પણ સારી જગ્યાએ ફરવા જો ને અને 2 લવરિયા નજીક બેઠા હોય વાતો કરતા હોય ને ફુસુર નજીકથી નીકળો તો તમને સંભળાય નહીં, કઈ સમજાય નહીં. અને મારું હારું મને તો શેક આવે ને તો પાડોશીઓના અભરાઈ ઉપર વહાણ ખકડે છે. બોલો, અને અરે મારા ઓળશે ખુશી હા શું. હમણાં એક ગામડાનું બૈરું એસટી બસમાં ચડ્યું પોતાના 3 બાળકો સાથે લઈને સિટીની અંદર જવા માટે નીકળી ફરવા માટે. એટલે કંડક્ટર ટિકિટ કરતો આવ્યો એટલે બૈરું જોડે આવીને કે મેડમ આ 3 બાળકોની ઉંમર કેટલી છે? કારણ કે કંડક્ટરને ભાઈ 5 વર્ષ ઉપરનું બાળક હોય તો એમ કે અડધી ટિકિટ કાપે. એટલે આ ગામડાનું બૈરું હતું ભાઈ કે એકના 2 વર્ષ છે, એકના 2.5 વર્ષ છે ને એકના 3 વર્ષ છે. સાહેબ કંડક્ટર અહીંયા 2 ભોન તમે જુઓ તો બાજુમાં એક ભાઈ બેઠેલા હતા, પાણી સોંટીને ભોનમાં લાયા અને કંડક્ટરમાં જેવા ભોનમાં આવ્યા ને એવા પેલાને કીધું કે મેડમ છોકરાની ઉંમર ભલે ઓછી કહો પણ 9 મહિનાનો ગાળો તો રાખવો તો. આવો બૈરા. બોલો હા શું. મિત્રો તમે જુઓ આ સોશિયલ મીડિયાનો કમાલ. ફેસબુકની અંદર છોકરીઓના નામથી કોઈ મહિલાઓના નામથી એટલી બધી ફેક આઈડીઓ હોય છે ને ભલા અમે એમ જ સમજી લે કે હા સુંદર છે, મજા આવે. તો એમની કોઈ પણ પોસ્ટ આવે તો તરત લાઈક આપી દે, કોમેન્ટ આપી દે. હા, પણ હોમે કોણ છે એ તો ચા ખબર છે. અને પાછું અમુક ટાઈમે તો એટલા બધા ચેટિંગ કરવા બેસી જાય ને વાત જવા દો. પણ મિત્રો પહેલા જ દિવસે જો ચેટિંગ કરતા હોય ને હોમેથી આઈ લવ યુ લખીને મોકલી દે ને તો એવું ના સમજતા કે અહીંયા મહિલા છે. મહિલા જયવર્ધન પણ હોય. હા શું ભાઈ, ફેસબુકનો કમાલ તાર. આ 10 થી 15 વર્ષ પહેલાની લગ્ન થતા એટલે લગ્નની અંદર જેમને જમવાનું હોય ને એ બેસી જતા અને જે પીરસવા વાળા હોય ને એ હળિયું કરતા આમથી આમ. અને અત્યારે મારા વર્ષે તમે જુઓ તો જેને જમવાનું હોય ને પાગલોની જેમ અમે ગોંડની જેમ આમથી આમ થાળીયું લઈને અને આલનારા મારા વર્ષે એક જગ્યાએ હે શાંતિથી ઊભા જ હોય. એટલે કેટલો બધો બદલાવ આવી ગયો. બોલો હા શું. તો મિત્રો મજા આવી હોય તો લાઈક કરતા જાજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરજો એટલે નવા વિડીયો ફટાફટ આવી જાય તમારી જોડે. સાથ આપજો, સહકાર આપજો અને મજા કરાવીશ. આગળ બીજા વિડીયો આવશે ભરપૂર આનંદ સાથે, નવા જોક્સો લઈને આવીશ અને ખરેખર ખૂબ મજા આવશે.
તો મિત્રો સાથ સહકાર આપવા વિનંતી. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી રજા માગું છું. જય માતાજી.